ભાગવત કહે કોને નો મરાય? એક જે જડ માણસ છે એની ઉપર કોઈ દિવસ હાથ ન પડે. જડમાં ખબર પડે ને બધાને, જેને હા નામ કઈ ખબર ન પડતી હોય એની અરે ખોટા લોહી ઉકાળા કરાય. મત્તમ પ્રમત્તમ ઉન્મત્તમ, જે નશામાં છે એની અરે ખોટી માથાકૂટ ન કરાય. આ નશાની અંદર એને કઈ કશો ભાન નથી, એની અરે ખોટું આપણે ઊંડું ઉતરાય ને એનથી થોડુંક બે. આમ તો ના સુભાષિત છે કે ગાડું હાલું જતું હોય ને તો 10 હાથ આગું રહેવાનું, ઘોડો હાલ્યો જતો હોય તો 100 હાથ આગું રહેવાનું, હાથી હાલ્યો જતો હોય તો 1000 હાથ આગું રહેવાનું. કારણ કે ગાડું વળે એટલે બળદને વાર લાગે એટલે 10 હાથ બરોબર છે કે એ ગાડું વળે છે. આપણે ગાડું કદાચ બળદને કઈક ભડકું કઈક થયું તો એ ગમે એટલા ઠેકડા મારે, પણ ત્યાં તમે 10 ફૂટ આગા હોય તો ક્યાંક આડાવડું થઈ જાય. પણ ઘોડાથી 100 ફૂટ આગું રહેવું પડે, કારણ કે એ 50 ફૂટની તો સલાંગ મારે છે, એટલે 100 ફૂટ આગું રહેવાનું ઘોડાથી. અને હાથી તો ખાલી આમ પડકું ફરે 1000 હાથ થાય. એટલે હાથી આયલો જતો હોય, હાથીથી 1000 હાથ દૂર રહેવું. પણ શાસ્ત્ર કહે દુર્જનોથી તો ગામ મૂકી દેવું પડે, મૂકી દેવું. કદાચ ગામમાં દુર્જનો વધી જાય પછી એમ થાય કે હવે આ કોઈ આપણાથી સુધરે ગામ. અરે ભગવાન રાષ્ટ્ર છોડી દેવું, જે રાષ્ટ્રની અંદર ધર્મ ને હાનિ થતી હોય, જે રાષ્ટ્રની અંદર બ્રાહ્મણ ગાય સાધુની નિંદા થતી હોય, જે રાષ્ટ્રની અંદર રોટલાની નિંદા થતી હોય, જે રાષ્ટ્રની અંદર પરંપરાઓની નિંદા થતી હોય, જે રાષ્ટ્રની અંદર સાધુ મંદિર ભગવાન બ્રાહ્મણની નિંદા થતી હોય, ગામ મૂકી દેવું પડે. બ્રાહ્મણોએ મૂકી દેવું, સંતોએ મૂકી દેવું, સાધુ. અને મૂકી દીધું કેટલા હોય, અને મૂકી દીધું તો એમાં એને કઈ ખોટ ન હોય. ભગવાન એ તો જ્યાંથી ગયા હોય એને ખોટ હોય. શાસ્ત્ર કહે છે ભગવાન ધન પર્યાપ્ત નથી. મહાભારતે કીધું છે કે ધનથી પ્રતિષ્ઠા મળે, સાચી વાત છે. ધનથી માન મળે એ બહુ સાચી વાત છે. ધનથી 5 લોકો તમને બોલાવે એ બહુ સાચી વાત છે. પણ એ સધનમ હોવું જોઈએ. એ ધન સારી જગ્યાએ વાપરો તો કોઈક તમને બોલાવે, નહીતર કોઈ રાજ રાખના પડીકા ભગવાન સીતારામ કરો કોઈ બોલાવે નહીં તમને. અબજો રૂપિયા હોય, કરોડો તોલા હોનું હોય. રાવણ પાસે આખી સોનાની લંકા હતી, ક્યાંય મંદિર છે? ક્યાંય નથી ભગવાન. એટલે મહાભારત એવું કહે કે સધનમ હોવું જોઈએ, સારું ધન હોવું જોઈએ. અર્જુને કીધું છે મત્તમ પ્રમત્તમ ઉન્મત્તમ, હજી આગળ કીધું સુત્તમ. સુતેલા માણસ માથે કોઈ દિવસ ઘા ન કરવો જોઈએ. હજી આગળ સ્ત્રી ઉપર કોઈ દિવસ હાથ ન ઉપાડવો જોઈએ. બાળક ઉપર સ્ત્રીયમ બાલમ, બાળક ઉપર કોઈ દી હાથ ન ઉપાડવો જોઈએ. ભાગવતની અંદર લખ્યું છે કે સ્ત્રી અને બાળક ઉપર જે હાથ ઉપાડે છે એ કાયર છે. ઘણા લોકો એમ કહે કે હું તો ઘરે જાઉં ને એટલે છોકરાઓ લીટી થઈ જાય, એ સારી વાત ન કહેવાય. છોકરાઓ તો બાપુની દાદાની વાટ જોવા જોઈએ. અમારા દાદા એવા ગાડીએ ચડી જવા જોઈએ. દાદા ગમે એટલા થાક્યા હોય તોય ગાડી લઈને પાછું જવું પડે, તો દાદાનો દીકરો. નહીતર તો દાદા ભાવે દીકરો ઊંધાઈ જાય તો શાનું? સ્ત્રી ઘરની જે લક્ષ્મી છે, આખો દિવસ થાકીને કામ કરીને પછી કે આપણે જે એવું નહીં ચાલે ભગવાન. ઘણા લોકો એવું કહે હું ગમે એને ગમે એ કહી દઉં. શું કહે? ગમે એને ગમે કહી દઉં. આપણે કોઈથી બી ગમે એને ગમે એ કહી દેવાતું તો ભગવાને ગાંડાઓય રાખ્યા છે. આપણે ડાયા છીએ, ધ્યાન રાખવું જોઈએ બોલવામાં. કારણ કે વાણી ખવરાવે લાડવા, વાણી ખવરાવે માર, વાણી વિચારી વાપરીએ તો ઉતરીએ ભરપાર. વાણી વિચારી વાપરીએ તો ઉતરીએ. દ્વારિકાધીશે કીધું આની ઉપર ન મારવો જોઈએ. અરે બ્રહ્મ બંધુર્ન હંતવ્યમ, બ્રાહ્મણના દીકરાને ન મારવો જોઈએ. પણ દ્વારિકાધીશને કીધું તમે કહેતા હતા ને આતતાઈને મારી નાખવો જોઈએ, તો કીધું હા હું સાચું કહું છું. કેવી પરિસ્થિતિ છે, દ્વારિકાધીશ મજાક કરે છે કે હું સાચું કહું છું અને તારી પત્ની સાચું કહે છે. તારી પત્ની કહે બ્રાહ્મણ અને ગુરુના દીકરાને ન મારવો જોઈએ, એ સાચું કહે છે. પણ હું એમ કહું છું કે ગુરુ હોય બ્રાહ્મણ હોય પણ આતતાઈ હોય, દયા વિનાનો હોય, માર્ગ ભૂલ્યો હોય તો પછી હણે એને હણવામાં પાપ નહીં. આ બે વસ્તુમાં દ્વારિકાધીશને અર્જુને કીધું મારે શું કરવાનું એ મને કહે. મારે મારી પત્નીનું માનવું એ સાચું કહે છે, તમે કહો છો કે વધારણ, તો મારે કોનું માનવાનું છે? ત્યારે દ્વારિકાધીશે કીધું બ્રાહ્મણને મારવા માટે ખાલી તલવારના ઘાની જરૂર ન હોય. સ્વજનાનું મૃત્યુ એનું અપમાન હોય ભગવાન.
આપણે કોકની ઘરે જઈ અને આપણને આવો ન કે સમજવાનું ગુજરી જ ગયા આપણે એની ઘડીએ. આપણે પગ મૂક્યો જો આપણને કોઈ આવો ન કીધું તો સમજવાની ગયા કામથી સ્વર્ગસ્થ થઈ ગયા આપણે તરત જ. 3 વખત અરે કેમ છો તો આમ રસોડામાં હોય પણ આવો ન કે ત્રાહી નજરે બધું જોવે પણ બેહવાનું ન કે સમજવાનું કે આપણે ગયા ગુજરી. પાણીનું ન પૂછે તો સમજવાનું ગુજરી ગયા મારા ભગવાન. અપમાન છે એ મૃત્યુ કરતા ભયંકર છે. માન એ સોના કરતા મોંઘું છે અને અપમાન એ મૃત્યુ કરતા ભયંકર છે. એટલા માટે અશ્વત્થામાને કીધું બ્રાહ્મણને મારવા માટે ખાલી એટલું જ જરૂરી નથી કે તલવારથી ઘા કરો. તો કીધું બ્રાહ્મણને મારવાના કેટલાય રસ્તા છે. એક રસ્તો છે એની શિખા કાપી નાખો, એની ચોટી કાપી નાખો અને બ્રહ્મ હત્યા થઈ ગઈ. બીજી વસ્તુ આખો દી હવન કરાવો અને પછી એમ કે દાદા નીકળો. દાદા ગુજરી જ ગયા તરત જ. આખો દી કામ કરાવો, બ્રાહ્મણોને દક્ષિણા ના આપો, જમાડ્યા પછી બ્રાહ્મણોને દક્ષિણા ના આપો, એનું અપમાન કરો, એક જગ્યાએ બેઠા હોય ત્યાંથી એને ઊભા કરીને કાઢી મૂકો. આ બધી બ્રહ્મ હત્યાના પાપ છે ભગવાન.